નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. તો આપણે દક્ષિણ ભારતના રાજ્યોમાં કૃષ્ણા અને કાવેરી નદીમાં કઈ રીતે પુલકેશી બીજાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું તેની આપણે જાણ થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તે લોકો વેંગીના ચાલુક્યો કહેવાય, એ પણ આપણે સમજી ગયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપનાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. હવે દક્ષિણમાં શું થયું? સૌથી પહેલાં ચાલુક્ય વંશ આવ્યો, ત્યારબાદ આવ્યો રાષ્ટ્રકૂટ વંશ. હવે આપણે આગળ જોઈએ તો આ સમયમાં યાદવ વંશમાં બે રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી એટલે કે વર્તમાનમાં જે દૌલતાબાદ છે એ કોની રાજધાની હતી? યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. હવે ચાલુક્ય, તમને ખ્યાલ છે કે પુલકેશી બીજાના અવસાન બાદ નાના નાના રાજ્યોમાં દક્ષિણ ભારત વિભાજન થયું અને ત્યારબાદ અલગ અલગ શાસકોનો શાસન થયો. તેમાં વરંગલના કાકતીય પણ એક હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ સમુદ્ર ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. એટલે આ બધા હમણાં વર્તમાનમાં તાંજોરને જે આવેલા છે ત્યાંની વાત થઈ રહી છે. ત્યાં પહેલાં શું હતું? મધ્યકાળમાં ચોલ મંડળ રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. અહીં દક્ષિણમાં જે અલગ અલગ રાજ્યો પ્રસ્થાપિત થયા તેમાં કોણે કોણે શાસન કર્યું અને કોને રાજધાની બનાવી તેના વિશેની વાત કરવામાં આવી છે. તો અહીં આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાના અવસાન બાદ જે સ્વતંત્ર રાજ્યો થયા તેના વિશે સમજી ગયા. હવે આપણે જોઈએ કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નહીં. શાસન તો બદલ્યા કરતું પણ રાજનીતિ એને એ જ રહેતી, પરંપરાઓ એની એ જ રહેતી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર, અહીં જ્યેષ્ઠ એટલે સૌથી મોટો પુત્ર, રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરવાના પણ ઉદાહરણો છે. અહીં 4-5 છોકરાઓ હોય રાજાના, જે એમાંથી કુશળ હોય, કુશાગ્ર હોય, બુદ્ધિશાળી હોય એને રાજા યુવરાજ પસંદ કરતા અને એ જ યુવરાજનું રાજ્યાભિષેક થતું. ક્યારે? જ્યારે તે રાજા બનવા યોગ્ય ઉંમરમાં આવતો ત્યારે. અને એવું પણ નથી, ઘણી વખત આપણને એવા ઉદાહરણો ઇતિહાસમાં જોવા મળે છે કે જે લોકોએ, જે રાજાઓને પ્રજાએ ચૂંટ્યા હોય. અહીં આવી રીતે થતું હોય, જેમ કે કાશ્મીરના યશકરની બ્રાહ્મણોની પસંદગીએ સભાએ જ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકારો હતા, અમાત્ય અને સચિવો. હવે અમાત્યનું કાર્ય શું હતું? તે લોકો મંત્રણા કરે, રાજનીતિ કરે, કંઈ સારું કરવાનું રાજાને સૂચન કરે. અને જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. જ્યારે કોઈ અલગ પોતાના રાજ્ય ઉપર અલગ રાજા ચડાઈ કરી આવે તો કોની સાથે લડાઈ કરવી અને કયા રાજા સાથે સુલેહ કરવું. સુલેહ કરવું એટલે કે એની સાથે મંત્રણા કરી અને યુદ્ધને વિરામ આપી દેવો, યુદ્ધને ટાળી દેવો, આને કહે છે સુલેહ કરવાનું. આનું કાર્ય સચિવોનું હતું.
દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજાનો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. અહીં રાજા એકલો શાસન કરતો હતો, પણ રાજા પોતાના કાર્યને સરળ બનાવવા માટે અલગ અલગ હોદ્દાઓમાં પ્રજામાંથી ચૂંટેલા અને પોતાના દરબારીઓમાંથી ચૂંટેલા રાજાઓને અલગ અલગ હોદ્દાઓ આપતા હતા. વેપાર અને વાણિજ્ય શું ચાલતું હતું? તો હવે જોઈએ તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ દેશ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપરનો 6થો ભાગ હતો. જમીન ભલે ખેડૂતોની જમીન છે, પણ જે એ લોકો વાવે છે એનો 6થો ભાગ એમને રાજાના દરબારમાં એટલે કે રાજ દરબારમાં દેવો પડતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર તો લેવાય જ છે. બંદરો અને નાકા ઉપર પણ સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવે છે. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે અત્યારે જે ખંભાત છે અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. ભારત પર વિદેશી આક્રમણો. હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો જોઈ ગયા, પરંતુ તેનું પતન કઈ રીતે થયું, એ લોકો કયા વિદેશી આક્રમણોથી લડ્યા, આ બધી વસ્તુ પણ આપણે જાણીશું ને. તો ચાલો જોઈએ ભારત પર વિદેશી આક્રમણો. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. એ આપણે આગળના અભ્યાસક્રમોમાં પણ જોશું કે કોણ મુસ્લિમ આક્રમણોમાં કોણે ભારત ઉપર મુસ્લિમ આક્રમણો કર્યા અને કોણે સત્તા સ્થાપી. તો આગળ જોઈએ તો 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક્તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ આક્રમણો તે સમયના ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળામાં ભારતમાં અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીનું ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. એક ચડાઈ પછી બીજી ચડાઈ તો કરતો જ રહેતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકોએ એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી લીધી. આપણે જાણીએ જ છીએ, આપણે સાંભળતા જશું કે સોમનાથને મોહમ્મદ ગઝનીએ અઢળક વાર લૂંટ્યો હતો અને એની સોનાની આખી સંપત્તિઓ લૂંટી હતી, કારણ કે મંદિરની સંપત્તિ હતી એ લૂંટી લીધી હતી. ક્યારે? 1025માં શરૂ થઈ ગઈ હતી સોમનાથ પર ચડાઈ એની. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાં આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર ન થઈ ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલાક હાર સહન કરવી પડે. છેવટે તેણે તરાઈના યુદ્ધ મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. જ્યારે મુસ્લિમ આક્રમણો થયા ત્યારે જો આપણા રાજા એકજૂટ થઈને અને એ લોકો સામે લડ્યા હોત તો આપણું ભારત મુસ્લિમ આક્રમણોથી બચી ગયું હોત, પરંતુ રાજાઓ આ બધું ન કરી શક્યા, અંદરોઅંદરની લડાઈ અને જે અન્ય કારણો હતા તેના લીધે. અને ત્યારે છેવટે શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને એણે હાર આપી અને ત્યારથી ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નખાણો. અને આગળ આપણે જોઈશું કે કોણ અને કઈ રીતે ભારત પર રાજ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ રાજપૂત યુગનું હતું અને કઈ રીતે ભારતમાં રાજપૂતોએ કઈ રીતે યોગદાન આપ્યું, વિકાસ કર્યા, એ બધી જ બાબતો આપણે જોઈ ગયા. તો આ પાઠને એકવાર શાંતિથી જરૂરથી વાંચશું, કારણ કે પાઠની અંદરથી જ તમને પ્રશ્નો પૂછાશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.